MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH હજુ પણ 2 દિવસ રાજ્યમાં માવઠાથી મુશ્કેલી સર્જાઈ શકે છે. આજે 4 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, ભરૂચ, ભાવનગર અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાક બાદ મળી શકે છે માવઠાથી રાહત. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી 300 કિલોમીટર દૂર છે, જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પાર કરીને લગભગ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધશે. જોકે ત્યારબાદ તેની તીવ્રતા ઘટશે અને ધીમે ધીમે તે નબળું પડશે. આ સિસ્ટમનો મુખ્ય પ્રભાવ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે. આ ડિપ્રેશનના કારણે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. અને હવે વાત કરીશું કે કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આપ ગુજરાતના નકશાથી સમજી શકશો કે આ તમામ જ્યાં યલો કલરનો જે વિસ્તાર છે એટલે કે આ દક્ષિણ ગુજરાત છે અને આ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો આ તે વિસ્તાર છે, ત્યાં તમામ જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ વિસ્તારોમાં હજુ પણ આગામી સમયમાં વરસાદ વરસી શકે તેવી આગાહી આપવામાં આવી છે. અહીંયા જોઈ શકો છો જામનગર, દ્વારકા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરનો આ તમામ વિસ્તાર એટલે કે અમુક ભાગ છે તે મધ્ય ગુજરાતનો ભાગ પણ અહીંયા આવરી લેવામાં આવ્યો છે. અને અહીંયા ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રનો તમામ ભાગ છે કે જ્યાં માવઠાની આગાહી આપવામાં આવી છે. આ તરફ વાત કરીએ દક્ષિણ ગુજરાતની એટલે કે સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા આ તમામ વિસ્તારો એ છે કે જ્યાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. એટલે કે આવનારા સમયમાં હજુ પણ 1 નવેમ્બર એટલે કે આજના દિવસે આ તમામ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. હવે બીજી તારીખની વાત કરીએ એટલે કે આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની જો આગાહીની વાત કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે પહેલા જે આજના દિવસે સુરેન્દ્રનગરમાં આગાહી આપવામાં આવી હતી તે આવતીકાલે આગાહી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતનો અમુક એવો ભાગ છે અને સૌરાષ્ટ્રનો ખાસ એ ભાગ એટલે કે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આ તમામે તમામ એ વિસ્તારો છે કે જ્યાં આવતીકાલે પણ વરસાદ જોવા મળી શકે છે. સાથે જ અહીંયા દક્ષિણ ગુજરાતનો એ ભાગ એટલે કે આજે જે વિસ્તારોમાં આગાહી આપવામાં આવી છે એ જ વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. તો ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને આ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે ત્યાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. એટલે કે આજે અને આવતીકાલે રાજ્યભરમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH